આદિવાસી પટ્ટામાં વિકાસની ઘણી વાતો કરવામાં આવે છે, વિકાસના બોલ બોલાતા હોય છે, પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારમાં વિકાસથી આદિવાસીઓ જ વંચિત છે. આ વાત અત્યારે એટલે કહી રહ્યા છે કેમ કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે બરાબરના ભડક્યા છે, કેમ કે શાળાની અંદર જે વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એની સામું આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે બાયો ચડાવી છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. છોટાઉદેપુરમાં અનેકવાર આપણે વિકાસની વાતો સાંભળી છે, વિકાસના બોલ જોયા છે, પરંતુ શું ખરેખર આદિવાસીઓને વિકાસ મળે છે ખરી? આ વાત અત્યારે એટલે પૂછી રહ્યા છે કેમ કે છોટાઉદેપુરના તેજગઢમાંથી જે મામલો સામે આવ્યો છે તે વિકાસની બોલ બચ્ચનને હવે છતી કરે છે. જે આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે, આદિવાસી બાળકોના શિક્ષણની વાતો કરવામાં આવે છે, એ જ લોકો, એ જ બાળકો આજે શિક્ષણથી વંચિત રહી ગયા છે. જે શાળાઓ છે તે શાળાઓમાં નિયમિત રીતે જે શિક્ષકો આવતા નથી અને જો આવે છે તો સરખું શિક્ષણ જે છે એ લોકોને આપતા નથી. વાત એવી છે કે શિક્ષણ સાથે રહેવા, જમવા અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે અનેક મુશ્કેલીનો વિદ્યાર્થીઓને સામનો જે છે કરવો પડી રહ્યો છે. એવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે. નિયમિત રીતે આચાર્ય હાજર રહેતા નથી, જેને કારણે શાળામાં વહીવટી અને શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. તેમજ છાત્રાલયમાં રહેવા, જમવા અને અંગેની બેદરકારી, સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની દૈનિક જરૂરિયાતોને લગતી અનેક ફરિયાદોનો સામનો જે છે એ કરવાનો આક્ષેપ જે છે કરવામાં આવ્યો છે. વધુમાં અહીંયા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. बोर्ड पर किए जावे ये આપણે નાવા માટેના
અત્યારે કેટલા અઠવાડિયા લાઈટ બેઠ છે કે કશું બસ હા ને થોડું નહીં ગરમ પાણી વ્યવસ્થા છે ના નથી એ બધા બાથરૂમ ના દરવાજા બધા તૂટેલા છે બાથરૂમ બી દરવાજા બી નાખવું પડે અત્યાર સુધી કોઈ આવ્યું નહીં આ જોયું નહીં વોર્ડન આવે પર રજા પર મૂકીને પાસે જતા રહે કોણ છે વોર્ડન વોર્ડન કોણ ક્યાં નહીં વોર્ડન કેટલા દિવસથી રજા સ્ટાર્ટિંગ એટલે તમે આવ્યા ત્યારથી રજા પર હે આવ્યા ત્યારથી રજા પર જ છે અચ્છા કોઈ આવ્યું જ નથી ના આવેલા પણ સર પછી રજા મૂકીને પાછા જતા રજા પર છે એટલું જ રામ ભરોસે હા પાણી બિલકુલ નહીં આવતું કેટલા સમયથી નહીં આવતું मतलब बरस के 15 दाड़ा के महीनों में પહેલેથી પાણી મળ્યું અહીંયા તો અહીંયા આવતું પાણી પહેલી વેકેશન પછી નહીં આવતું કોઈ આવ્યું તો વિઝિટ લેવું નહીં
હોસ્ટેલમાં ના હોસ્ટેલમાં ચિંતા નહીં કરતો. એટલે કહેવાનો મતલબ અહીંયા જ આપણે શૌચાલયની વ્યવસ્થા છે, બધું જ છે, પણ પાણી આવતું નહીં, બધું ગંદુ એટલે એટલા માટે મેં જોયું એટલે તમને મેન્ટેનન્સ બી નથી કરેલું, બરાબર મેન્ટેનન્સ બી નથી, ગંદકી બહુ છે. કેટલા જણા ઓછામાં ઓછા કેટલી સંખ્યા છે આપણે? 200. સમથિંગ ખરા હે. નવમાં દેખ 509માં છે. કેટલો ભાગ્યા છે કે કેવું છે? ભાગ્યા છે. લાઈટ આવે છે. અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે જો આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહેશે તો આ મામલો આગામી આંદોલનમાં પણ ફેરવાઈ શકે છે. જે પ્રકારે અત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, એ કેટલો યોગ્ય છે? કારણ કે ગુજરાતની અંદર વિકાસની વ્યાખ્યા જોવા જઈએ તો બે અલગ અલગ છે. આદિવાસી પટ્ટામાં વિકાસ એ હોય કે સારા રોડ રસ્તા મળે, પાણી મળે, મૂળભૂત જરૂરિયાતો, એ જ તેમનો વિકાસ છે. અને બીજો વિકાસ એ કે આપણે જે મોટી મોટી ઇમારતો જોઈએ છે શહેરોની અંદર, જે પ્રકારે બ્રિજો બની રહ્યા છે, આદિવાસીઓને તે જોઈતું જ નથી. આદિવાસીઓને તે જોઈએ છે કે અમને ખાલી અમારી મૂળભૂત જરૂરિયાતો આપો, પીવાનું ચોખ્ખું પાણી આપો, સારા રોડ રસ્તા આપો. અને જો એ ના આપી શકે તો સરકાર આ ક્યાંનો વિકાસ છે? જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે પ્રકારે અત્યારે હવે વિદ્યાર્થીઓનો મુદ્દો જે છે ગરમાયો છે, એને લઈ આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં શું કરે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.